આ તરફ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિસ બિલ્ડિંગના 5મા અને 6ઠ્ઠા માળે આગ લાગી। આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે। પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ સાથે બચાવ કામગીરી ચાલી રહી છે। હાઇડ્રોલિક લિફ્ટ મારફત ઉપરના માળથી લોકોને નીચે ઉતારવામાં આવી રહ્યા છે। રાજકોટના નામાંકિત જ્વેલર્સના માલિક તેમજ નામાંકિત ડોક્ટર્સના પરિવાર એટલાન્ટિસમાં રહે છે। બહુ નામી ઇમારત, નામી બિલ્ડિંગ છે, પોશ વિસ્તારમાં બિલ્ડિંગ છે। 150 ફૂટ રિંગ રોડ પર આવેલી આ બિલ્ડિંગ જે એટલાન્ટિસના નામે ઓળખાય છે, તેમાં 5મા અને 6ઠ્ઠા માળે આગ લાગી અને તહેવારના દિવસે કરુણાંતિકા સર્જાઈ। 3 લોકોના મોત થયા છે। ફટાફટ 108ને કોલ કરવામાં આવ્યો। ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ આ ઘટનામાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે। નામાંકિત જ્વેલર્સ અને ડોક્ટર્સ આ બિલ્ડિંગમાં રહે છે, પણ સતત આગની ઘટનાઓ વચ્ચે સવાલ દર વખતે એ થાય કે હાઈરાઇઝ બિલ્ડિંગથી માંડી ઘણી જગ્યાએ આગ લાગે છે તો તેને કંટ્રોલ કરવામાં આપણી પાસે પહેલાં તો પૂરતો સ્ટાફ, પૂરતા ઇક્વિપમેન્ટ અથવા તો આ તો 5મા અને 6ઠ્ઠા માળે આગ લાગી છે, જેના માટે હાઇડ્રોલિકનો ઉપયોગ કરવામાં આવ્યો। હાઇડ્રોલિક ક્રેન કહો કે હાઇડ્રોલિક લિફ્ટ કરો કે જ્યાંથી ઘણી વખત તેનો ઉપયોગ આગ બુઝાવવા માટે, પાણીના છંટકાવ માટે પણ થાય છે અને રેસ્ક્યુ માટે પણ થાય છે। તો આખરે એ હાઇડ્રોલિક લિફ્ટ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરાયું। જે મૃતકો છે તેમને સિવિલ હોસ્પિટલ PM માટે લઈ જવાયા। એટલાન્ટિસ બિલ્ડિંગની આ ઘટના છે, નામાંકિત બિલ્ડિંગ છે। રાજકોટ 150 ફૂટ રિંગ રોડ પર 150 ફૂટ રોડ પર આવેલી આ બિલ્ડિંગ છે, જેમાં 3 લોકોના મોત થયા છે અને આગ પર સંપૂર્ણ કાબુ મેળવવાની પ્રક્રિયા ફાયર બ્રિગેડે હાથ ધરી છે। તો આ બિલ્ડિંગ બહારના દ્રશ્યો, કેટલા લોકો આમાં ઇજાગ્રસ્ત થયા છે, કયા કારણોસર આગ લાગી તેના સ્પષ્ટ સમાચાર નથી, પરંતુ એક તરફ ધૂળેટીના તહેવારની રાજકોટમાં રંગેચંગે ઉજવણી થઈ રહી છે અલગ અલગ વિસ્તારમાં, બીજી તરફ આગની ઘટનામાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે। મોટાભાગે હાઈરીઝ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીથી માંડીને બધું જ હોય કે પ્રાઇમરી લેવલ પર તમે આગ પર કાબુ મેળવી શકો, પરંતુ આ આગ એટલી વિકરાળ કઈ રીતે બની અથવા તો આગ કઈ રીતે ફેલાય જેના કારણે 3 લોકોના મોત થયા, શું ગુંગળામણથી મોત થયા છે, સવાલો ઘણા બધા છે અને કારણોની પણ તપાસ થઈ રહી છે। અને દર વખતે આ પ્રકારની આગમાં એક સવાલ તો ચોક્કસથી ઉઠે કે ફાયર સેફ્ટી અને ફાયર સેફ્ટીના જે ઇક્વિપમેન્ટ હોય છે અથવા તો ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ પૂરતા હતા તો ટાઈમ ટુ ટાઈમ રિન્યૂ કરાવેલા હતા। મોટાભાગે આ પ્રકારની પોસ્ટ સોસાયટીમાં રિન્યૂ થતા હોય છે, પણ આ ઘટના હજુ પણ ઘણા સવાલ ઊભા કરી રહી છે।